ગુજરાતના શાળા સંચાલકોએ હવે સરકાર સામે મોરચો. ગુજરાત રાજ્યના શાળા સંચાલકો એફઆરસી અને ભરતી મુદ્દે હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં ફી નિયમન કાયદા, એફઆરસી અને શાળાઓની ખાલી જગ્યાઓ પર ભરતી મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. એફઆરસી કાયદો આવ્યાને 8 વર્ષ વીતી ગયા હોવા છતાં ફીના સ્લેબમાં વધારો કરવામાં નથી આવ્યો, જેને લઈને 15,000 સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા સંચાલકો હવે કોર્ટમાં જશે. આજે સર્વસંમતિથી એક ઠરાવ કરવામાં આવ્યો કે રાજ્ય સરકાર આપણી વિનંતીઓને કોઈ ગ્રાહ્ય રાખતી નથી, તો એ સંજોગોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને આ અંગે ન્યાય મેળવવો. અને અમે એ ન્યાય મેળવવા માટે ભૂતકાળમાં 2012માં કોર્ટમાં ગયેલા, પણ એ વખતના મિનિસ્ટરના કહેવાથી અમે અમારી સિવિલ એપ્લિકેશન પાછી ખેંચી હતી. શાળા સંચાલકોએ પ્રાઇમરીમાં 22,000, સેકન્ડરીમાં 30,000નો સ્લેબ કરી આપવાની માંગ કરી છે. સાથે ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ક્લાર્ક અને પટાવાળાની જગ્યાઓ ખાલી પડી છે, ત્યારે તાત્કાલિક ભરવાની અપીલ કરી છે.